મિત્રો રામદેવજી મહારાજના દરેક મંદિરમાં કે ફોટામાં તમે રામાપીરની મૂર્તિની બાજુમાં હરજી ભાટીની મૂર્તિ તો જોઈ જશે। તો કોણ હતું આ હરજી ભાટી અને એવા તે કેવા કામ કર્યા કે જેને ભગવાન રામાપીરની સાથે આખી એ દુનિયા હરજી ભાટીને પણ પૂજે છે। રામદેવજી મહારાજના પરમ ભક્ત તરીકે આજે પણ જેનું નામ ઇતિહાસમાં અમર છે એવા આ હરજી ભાટીનો જન્મ ક્ષત્રિય કુળમાં ઉગમ ભાટીના ઘરે થયો હતો। ઉગમ ભાટી ખૂબ જ ગરીબ હતા અને કાયમ 2 ટંકનું ખાવાનું પણ માંડ મળતું હતું, પણ ભક્તિનું પાથું એવું બાંધેલું કે શ્રીમંતોને પણ એની ઈર્ષ્યા આવે અને ગામના બકરા ચારી ખાઈને જે મળે એમાંથી પોતાનું ગુજરાન ચલાવે। આ ઉગમ ભાટીના હૈયામાં રામદેવજી માટે ભારે આસ્થા। પછી તો વગડો હોય કે ઘર, રાત હોય કે દિવસ, બસ રામદેવજીના ભજન ગાયા કરે અને દર મહિને બીજના દિવસે પગે હાલીને રણુજા જાય અને રામાપીરના દર્શન કરે અને જીવ્યા ત્યાં સુધી આ નિયમ પાડ્યો। અને એ વખતે દીકરા હરજીની ઉંમર ઘણી જ નાની, પણ જ્યારે પણ રણુજા જાય ત્યારે એને પણ સાથે લેતા જાય અને આ તો મોરના ઈંડા એને ચિતરવા ન પડે। આમ 9-10 વર્ષની ઉંમરે હરજી પણ રામદેવ પીરના ગુણગાન ગાતા થઈ ગયા અને ઉંમર નાની પણ કોઠાહૂજ એવી કે એક ભજન યાદ રાખી લે અને ઉઠતા ને બેસતા રામાપીરને સમર્યા કરે। અને પછી તો આમ થાતા ઉગમ ભાટીને ઘડપણ આવ્યું અને પછી બકરા ચરાવવાનું કામ હરજીએ માથે લઈ લીધું અને હવે તો બાપા ઘરે બેઠા